કી સમાધિ લાગી. આ પક્ષીઓ, ગાયો, હરણીઓ, લતા પતા, નદી, પર્વતો બધાને ભગવાન સુધાનો સંબંધ કરાવી રહ્યા છે. પ્રભુની અધર સુધા વેણુ નાદના માધ્યમથી બધાને મળી રહી છે. એટલે પદમાં ગાયું એસી બંસી બાજી બન ઘન में વૃંદાવનમાં. और છેલ્લે શું કહ્યું? અબ લક્ષ્મણ ભટ્ટ ગ્રહદ્વાર. છેલ્લી વખત એ સુધા, કારણ કે હવે એમ થાય કે એ સમય તો ઠાકોરજી વેણુનાદ કરીને કૃપા કરી, હવે કલયુગમાં કઈ રીતે કૃપા? તો શિક્ષાપત્રમાં હરિરાયજી કહે છે કલયુગમાં મહાપ્રભુજીની વાણી સુધા રૂપ છે. એ જ વેણુનાદ રૂપ છે. કારણ કે વેણુમાં પધરાવેલી સુધા પોતે વલ્લભ સ્વરૂપે ભૂતલ પર પ્રગટી છે. એટલે કહ્યું કરત સુધાર સુધા. મહાપ્રભુજીનું એક સ્વરૂપ સુધાનું પણ છે. એટલે સપ્ત શ્લોકીમાં ગુસાઈજી પહેલા શ્લોકમાં કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાથી ભરિતા, કૃષ્ણના શ્રીંગવાદી જે સ્ફૂરતા, જે સુધા છે એની સુભગ મૂર્તિ સકરુણા, એ રસની સુભગ મૂર્તિ એ શ્રી વલ્લભ. એટલે કે સમગ્ર વલ્લભના સ્વરૂપની ચર્ચા તો એટલી ગહન છે કે જો સ્વરૂપની ચર્ચા કરવા જઈએ તો સ્વરૂપ હૃદયમાં સ્થાપિત થઈ જાય ને તો પુષ્ટિ માર્ગ ત્યાં જ ફલિત થઈ જાય. આ સમગ્ર બ્રજની લીલામાં જે લીલામાં જે રસ પ્રગટ થાય છે એ વ્રજનો સમગ્ર રસ પ્રગટ કર્યો જે થયો એને ભેગું કરી એક મનુષ્ય આકારમાં ઢાળો અને જે સ્વરૂપ બને એ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. એટલે તો શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન के भूषण वृंदावन संपत्ति अंग अंगे और एन मेन व्रजराज उछंगे. श्रीमद वल्लभ रूप सुरंगे अंग अंग प्रतिभावन के भूषण. श्री महाप्रभुजी ने भीतर સમગ્ર બ્રજમાં પ્રગટેલો રસ, આ મધુરાષ્ટક એ ઠાકોરજીને જોઈને ગવાયેલું અષ્ટક નથી, પણ શ્રી વલ્લભમાં બિરાજતા માધુર્યનું પ્રગટીકરણ. જે વ્રજના 56 સ્થાનોમાં પ્રભુની જે 56 લીલાઓ થઈ રહી છે એમાં જે રસ પ્રગટ થયો એનું મૂર્તિમંત સ્વરૂપ શ્રી વલ્લભ છે. એટલે તો મધુરાષ્ટકમાં 56 વાર મધુર શબ્દનો પ્રયોગ મહાપ્રભુજી કર્યો. 8 શ્લોક અને એક શ્લોકમાં 7 વાર, 8 × 7 = 56. એ 56 ભોગ, એ વ્રજ કમળની 56 પાકુડીઓ, અનેક 56 ના ભાગો છે. તો સુધા સ્વરૂપ શ્રી વલ્લભ. તો અગ્નિ સ્વરૂપ અને સુધા સ્વરૂપ આ બંને સ્વરૂપે શ્રી વલ્લભ આપણે ત્યાં આરાધ્ય અને સેવનીય. અને જયારે અગ્નિની વાત આવે ત્યારે વિરહાગ્નિનો ભાવ કરવો, એ વિરહનું દાન આપનાર. એટલે તો જયારે પરમાનંદાસજીના ઘરે મહાપ્રભુજી પધાર્યા અને ગાદી તકિયા પર બિરાજેલા છે, કહ્યું પદ્મનાભ પરમાનંદ કશું પદ સુનાવો. અને પરમાનંદાસજીએ ગાયો હરી તેરી લીલા કી સુધી આવી. અને જ્યાં એ પદ સાંભળ્યું 3 દિવસ સુધી મહાપ્રભુજી મૂર્છિત થઈ ગયા. જો 3 દિવસ કેમ? રાસના 3 સ્થાન છે અને 3 સ્થાનોમાં ગિરિરાજજી, યમુનાજી અને વૃંદાવન એક દિવસ એ લીલામાં રહ્યા. આ પોતે એ સુધારૂપ છે. અનેક એવા તો પ્રસંગો જો વર્ણન કરવા લાગીએ તો આ સુધારૂપ અને અગ્નિરૂપ, આ તો વિરહાનલ અગ્નિરૂપ વિરાટ સાક્ષાત જે વિરહનું સ્વરૂપ શ્રી મહામૂર્તિમંત સ્વરૂપ મહાપ્રભુજી. અને એ જ રીતે સુધાનું પણ મૂર્તિમંત સ્વરૂપ મહાપ્રભુજી છે. આવા શ્રી મહાપ્રભુજીના બંને સ્વરૂપની જયારે ચર્ચા કરીએ છીએ તો કરત સુધારસ પાદ. ચરણારવિંદથી શરૂ થશે યાત્રા, છેક મુખારવિંદ પર વિરામ પામશે. એ તો ફલ સર્વોત્તમમાં કહ્યું ને, વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. સર્વોત્તમનું ફલ શું? મહાપ્રભુજીના નામનું ફલ શું? શ્રી વલ્લભ પદ બંધો એનું ફલ શું? કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. સાક્ષાત શ્રી કૃષ્ણના અધર પર બિરાજતી સુધાનું અમૃતનું પાન થશે, અનુભવ થશે. એ જ કૃષ્ણ પ્રેમા
માર્ગનું પરમ ફલ એ સુધારસ કહેવામાં આવ્યું છે. કૃષ્ણ પ્રેમનો માર્ગ છે, ભક્તિનો માર્ગ છે. જે કૃષ્ણ પ્રેમી ભક્તો છે એનું પરમ ફલ સુધારવું છે. એનો અનુભવ કેવલ મહાપ્રભુજીના નામ લેવા માત્રથી થઈ. આવું શ્રી મહાપ્રભુજીનું નામ છે. આવું શ્રી મહાપ્રભુજીને કરેલા વંદનનું ફલ છે. ન સંશય, ગુસાઈજી કહે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જયારે ગુસાઈજી કોઈ વાણી બોલતા હોય એમાં શંકા કરાય પણ એમ મહાપ્રભુજી તો લીલામાં તો પ્રાગટ્ય જોયું. આવો એ જ વલ્લભ ભૂતલ પર કઈ રીતે પ્રગટ થયા એ ઉત્સવના આનંદ તરફ આપણે બધા જઈએ. પૂર્વજોની વાત કરું મહાપ્રભુજીના. સાતમા પૂર્વજ યજ્ઞ નારાયણ ભટ્ટ, કાકરવાડ ગામ, તૈલંગ કુળ, કૃષ્ણ યુજુર્વેદની તૈત્રીય શાખા અને દ્વારકેથી રચિત મૂળ પુરુષ ગ્રંથ યજ્ઞ નારાયણ માંથી શ્રી મદન મોહનલાલ સ્વરૂપે યજ્ઞ કુંડ માંથી મદન મોહનલાલ પ્રગટ થયા. બધા આશ્ચર્યચકિત થઈને જય ઘોષ કરવા લાગ્યા ભગવત નામનો. અને જ્યાં પ્રભુ પ્રગટ થયા આજ્ઞા કરી યજ્ઞ નારાયણ તમારું કુળ દિવ્ય કુળ છે અને એ કુળમાં જયારે 100 યજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે અવતાર ગ્રહણ કરીશ. અનેક અનેક અવતારો રૂપે હું આવું છું પણ હવે કોઈ અવતાર રૂપે નથી આવવું. હવે તો અવતારી પોતે પધારવું. વસ્તુતઃ કૃષ્ણ એમ રૂપે પધારવું છે. અને બધા જ પ્રસન્ન થઈ ગયા. ધન્ય છે આ કુળ જેમાં પ્રભુ પધારવાનું વચન આપી રહ્યા. એક પછી એક પૂર્વજોના વંશજો થયા. કોઈએ 2600 યજ્ઞ કર્યા, કોઈએ 13 કર્યા, કોઈએ 6 કર્યા. જુદા જુદા 100 યજ્ઞો થતા સ્વયં લક્ષ્મણ ભટ્ટી પ્રયાગમાં જઈ 100 યજ્ઞ કર્યો. જ્યાં કુંભ મેળો છે, ભારત વર્ષના બધા જ આચાર્યો અને વિદ્વાનો ભેગા થયા છે. શાસ્ત્રો ચર્ચા થઈ રહી છે, સુંદર સત્સંગો ચાલી રહ્યા છે અને યજ્ઞ કુંડ માં 100 યજ્ઞનું બીડું હોમાયું છે. એટલામાં સમાચાર આવ્યા છે કે ઇલમમાં ગારુજીને ગર્ભ રહ્યો છે. 7 માસ સુધી ત્યાં વિરાજ્યા છે અને એટલામાં યવનોનો ઉપદ્રવ ફાટી નીકળ્યો. ચારે બાજુ હાહાકાર થઈ રહ્યો છે. ખુલ્લી તલવારો લઈને સમાજને પીડિત કરવા માટે યવનોના આક્રમણો થયા. બધા જ ગભરાયા. જ્યાંથી આવેલા બધા પોતપોતાના ગામ તરફ પાછા જવા લાગ્યા. લક્ષ્મણ ભટ્ટીને થયું ઇલમમાં ગારુજી ગર્ભવતી છે, કેમ કરીને એમને લઈ જવા. ગાડામાં બધી તૈયારીઓ તૈયાર કરી છે, ગાડામાં બિરાજમાન કર્યા છે અને લઈને ચાલ્યા છે પાછા કાકરવાડ તરફ જવા માટે દક્ષિણ ભારત. વચમાં ચંપારણ પ્રભુને ક્યાં ને ક્યારે પ્રગટ થવું હોય તો નિશ્ચિત પ્રભુ કરે છે. આ ચંપારણની ભૂમિએ અમુક સમયનું વૃંદાવન હતું. ચંપા તો મેં 3 ગુણ રૂપ રંગ અરુવાસ, અવગુણ તો મેં એક હૈ ભ્રમર ના આવે પાસ. આવું કેમ ભ્રમર કેમ નથી આવતો? તો કહું કે ચંપક વર્ણી રાધિકા और भ्रमर श्याम को दास, स्वामी जी को जानी के भ्रमर ना આવે પાસ. ચંપા તો સ્વામીજીનું સ્વરૂપ છે. આ સ્વામીજીનું વન છે અને થયું કે સ્વામીજી રૂપ વલ્લભ પ્રગટ થવાના છે તો સ્વામીજીના વનમાં થવા જોઈએ. 7મા માસે પ્રસવ થયો છે અને બાળક અચેતન દેખાયું, મૃત જેવું લાગ્યું. વસ્ત્રમાં બાંધ્યું, લપેટ્યું, સમી વૃક્ષના ગોખલામાં મૂકી આગળ ચૌડા ગામ પાસે આવીને મુકામ કર્યો છે. રાત્રિનો સમય છે અને રાત્રિના સમયમાં સ્વપ્નમાં પ્રભુ લક્ષ્મણ ભટ્ટીને પધાર્યા. કહ્યું અરે લક્ષ્મણ ભટ્ટી, તમારા કુળમાં 100 યજ્ઞ તમારા દ્વારા પૂર્ણ થયા છે એટલે તમે જે બાળકને અચેતન અને મૃત જાણીને મૂકીને આવ્યા એ બીજું કોઈ નહીં, હું પોતે પ્રગટ થયો છું. પાછા તમે જલ્દીથી આવો અને મારો સ્વીકાર કરો. અને તુરંત જાગીને ઇલમમાં ગારુજીને કહ્યું અરે જે બાળકને મૂકીને આવ્યા એ કોઈ સાધારણ બાળક નહોતું, એ તો સાક્ષાત કુળ પુરુષોત્તમ આપણા કુળમાં પ્રગટ થયા છે. ચાલ્યા છે બધાને લઈને ચંપારણ તરફ અને જ્યાં આવ્યા જુએ તો ચારે બાજુ અગ્નિનો કુંડ છે અને વચમાં શ્યામ વર્ણ સુંદર બાળક ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવીને કિલકારીઓ કરી રહ્યું છે. ઇલમા ગારુજીને થયું છે તો મારું બાળક, પણ કેમ કરીને ને લઉં? ચારે બાજુ અગ્નિનો કુંડ છે.
લક્ષ્મણ ભટ્ટજીએ આગળ પોતાની શંકા પ્રસ્તુત કરી. લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું કે તમારું બાળક હશે ને તો અગ્નિ તમને માર્ગ આપી દેશે. અને ધીમે ડગલે ઈલમ્બા ગારુજી પોતાના બાળકને લેવા માટે આગળ વધી રહ્યા છે. અને જ્યાં આગળ વધી રહ્યા છે ત્યાં અગ્નિએ માર્ગ આપ્યો છે. અને હવે તો દોડ્યા છે ઈલમ્બા ગારુજી, ગોદમાં લીધા. અને એટલામાં તો આકાશમાં દેવતાઓ વિમાન લઈને આવી ગયા. આયે દેવ વિમાન અને ચડ ચડ. કારણ કે ઘણા દેવતાઓ નંદ મહોત્સવનું દર્શન નતા કરી શક્યા, મોડા પડ્યા. એટલે એમને હરે કૃષ્ણ 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 હરે હરે.